તો સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધાબા નાખ્યા। પાટણમાં સતત બીજા દિવસે મેઘરાજા ધોધમાર વરસ્યા અને 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો। ગાજવીજ સાથે વરસ્યા છે મેઘરાજા। ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં જળભરાવની સ્થિતિ છે। લાંબા સમયની રાહ જોયા બાદ છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ બાદ પાટણમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોને હાલાકી સર્જાય છે અને મોટા આર્થિક ફટકાનો પણ ભય છે। પાટણમાં ધોધમાર વરસાદથી શહેરીજનોની મુશ્કેલી વધી છે। શહેરમાં પ્રવેશતા જ આવતા ગરનાળામાં ભરાઈ ગયા વરસાદી પાણી। શહેરમાંથી બહાર આવવાના રસ્તાઓ બંધ થઈ ગયા। વહેલી સવારે નોકરી જતા કર્મચારીઓ ફસાયા હતા। પાટણ શહેરના હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પાટણના સાંતલપુરમાં પણ આજે સવારથી જ ભારે વરસાદી માહોલ છે। 3 કલાકમાં 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ કે જેના કારણે વિસ્તાર પાણી થઈ ગયો। ધોધમાર વરસાદથી સાંતલપુરમાં ચારે બાજુ પાણી ભરાયેલા જોવા મળ્યા। પાટણમાં સાંતલપુરમાં વરસાદી તારાજી સર્જી છે। ધોધમાર વરસાદથી સાંતલપુર જાણે પાણીમાં ડૂબી ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં આવેલ દુકાનો પાણીમાં ડૂબી ગઈ। દુકાનોનો સામાન પાણીના વહેણમાં તણાયો। ફ્રીજ સહિત પાણીના ટાંકા પણ પાણીમાં તણાતા જોવા મળ્યા। આપણે કહી દઈએ કે પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે। સરસ્વતી તાલુકામાંથી પણ ધોધમાર વરસાદના સમાચાર છે। ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ગામમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા। ભારે વરસાદથી સ્થાનિક જનજીવન ખોરવાયું છે। ત્યારે વધુ જાણકારી અમારા સંવાદદાતા સુનિલ પટેલ આપી રહ્યા છે। સુનિલ, પાટણ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં શું વરસાદ યથાવત છે? શું સ્થિતિ છે? સુનિલ, પાટણ શહેર અને આસપાસના તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદને લઈને શું વિગત? ફરી સંપર્ક કરીએ છીએ મારા સંવાદદાતાનો, પણ એ પહેલા આપણે સાંતલપુર સહિતના વિસ્તારોની વાત કરી દઈએ કે જ્યાં સતત વરસાદની સ્થિતિ સર્જાય છે। આપ દ્રશ્યોમાં જુઓ, ક્યાંક તો ફ્રીજ તણાતું જોવા મળ્યું, ક્યાંક દુકાનોમાં અંદર પાણી ઘૂસી જતા આર્થિક નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। ખેતરોમાં જળબંબાકાર થઈ ગયો। શહેરી વિસ્તારોમાં પણ આવા જવાના તમામ જે રસ્તાઓ છે ત્યાં પાણીનો ભરાવો જોઈ શકાય છે, જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો। પાછલા 2 દિવસથી સતત પાટણમાં વરસાદ છે। સુનિલ અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે। સુનિલ, પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને અત્યારે શું અપડેટ? માફ કરશો, મારા સંવાદદાતા સાથે સંપર્ક નથી થઈ રહ્યો। આ 3 દ્રશ્યો તેની સ્થિતિને અત્યારે ચરિતાર્થ કરી રહ્યા છે।